નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ જેની તમે ઇંતજારની કડીમાં બેઠા હતા. એ ઇંતજારની કડી આજે ખતમ થવા આવી છે. બનાસ બેંકના ચેરમેન પદ કોને મળવા જઈ રહ્યું છે એના વિશે આજે આપણે વાતચીત કરવાના છીએ. અને શું થઈ બનાસકાંઠાના રાજકીય ક્ષેત્રે હલચલ એના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો જો આપ મારી વિડીયોમાં નવા આવ્યા હો તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અવનવા વિડીયો અને અવનવી માહિતી પહોંચાડતો રહું. તો નમસ્કાર રામ રામ મિત્રો, આપણે શરૂઆતથી વાતચીત કરીએ તો હમણાં બનાસ બેંકના ચેરમેન તરીકે સવસીભાઈને બદલવાની વાતચીત હતી ને જે ખૂબ જ લાંબા સમયથી ચાલતી હતી ને જેમાં રાજકારણની ઘણી બધી ઉથલપાથલો થઈ, જેના અંદર આપણે જોયું કે જે આગેવાનો હતા બનાસકાંઠાના બધા જ આગેવાનો દિલ્હી જઈ અમિત શાહને મળ્યા. જેમાં પરબતભાઈ પટેલ હતા, સરસીભાઈ હતા, અણદાભાઈ હતા, માવજીભાઈ હતા, કેશાજી ચૌહાણ હતા અને અનિકેતભાઈ ઠાકર પણ હતા અને બીજા અન્ય નાના મોટા સહકારી ક્ષેત્રે સંકળાયેલા આગેવાનો અમિત શાહ જોડે મુલાકાત કરી અને એમના જોડે વાતચીત કરી અને દિલ્હીથી પાછા આવ્યા. ત્યારબાદ એ રાજકીય ક્ષેત્રે એમને સાંભળવામાં આવ્યા અને એમાં કેટલી હલચલ થઈ શકે છે, શું થઈ શકે છે એ અહીંયા આ વખતે સાફ જોવાનું હતું. હમણાં બનાસ ડેરીની પણ સાધારણ સભા થઈ છે ને ત્યારબાદ બનાસ બેંકની પણ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. બંનેની સાધારણ સભાઓમાં હાલમાં જ પટી છે ને જે અટકળો ચાલતી હતી કે બનાસ બેંકના ચેરમેન કોણ, એના ઉપર હવે કદાચ ફૂલ સ્ટોપ લાગવા જઈ રહ્યું છે. પરંતુ એ ફૂલ સ્ટોપ લાગવા શું જઈ રહ્યું છે, કોણ બનશે, એના વિશે આપણે પછી વાતચીત કરીશું. પરંતુ એ પહેલા આપણે થોડી બીજી વાતચીત કરી લઈએ કે જે વિરોધીઓ હતા એમને આજે માત આપી દીધી છે. જો બનાસકાંઠાની અંદર ભાજપના રાજકારણની અંદર બે ફાટા પડી ગયા છે, સૌ જાણે છે. એક તરફ શંકરભાઈ ચૌધરીની પેનલ છે ને એક તરફ જે બનાસકાંઠાના અન્ય આગેવાનો છે એમની પેનલ છે. શંકરભાઈ ચૌધરીની પેનલમાં શંકરભાઈ હોય, ત્યારબાદ કીર્તિસિંહ વાઘેલા હોય. આ બે મોટા માથાને છોડીને બીજા બધા નાના નાના અને નવા નિશાળિયાઓ છે. આ બાજુ આપણે જોઈએ તો જે આગેવાનોની પેનલ છે જેમાં ઘણા બધા દિગ્ગજ અને મોટા મોટા નેતાઓ છે, જેમાં પરબતભાઈ પટેલ હોય, કેશાજી ચૌહાણ હોય, અણદાભાઈ પટેલ હોય, સરસીભાઈ ચૌધરી હોય, ત્યારબાદ માવજીભાઈ દેસાઈ હોય અને અન્ય ઘણા બધા આગેવાનોને આપણે ન ગણી શકાય. વેઢાની ગણતરીએ એટલા બધા બનાસકાંઠાના આગેવાનો એક થઈ અને શંકરભાઈને માત આપવા રૂમતતા હતા. આમના પ્રયત્નો તો ઘણા સમયથી ચાલતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં સક્સેસ મળતી ન હતી. કેટલા પણ પ્રયત્નો કરી લે પણ છેલ્લે શંકરભાઈનું જ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં ચાલતું આવ્યું. અને એવું જ થયું આજ દિવસ સુધી. બનાસકાંઠામાં સાંસદની ટિકિટ હોય, ત્યારબાદ મેન્ડેટની પદ્ધતિ હોય, માર્કેટેટોન યાર્ડોના મેન્ડેટ હોય, ત્યારબાદ સહકારી ક્ષેત્રે અન્ય કોઈ પણ સંસ્થાઓના મેન્ડેટ હોય, તો બધી જ જગ્યાએ શંકરભાઈનું ચાલતું આવ્યું છે. પરંતુ મિત્રો હવે ક્યાંક ને ક્યાંક શંકરભાઈ ચૌધરીનું દિલ્હીમાં કદ વેતરાઈ રહ્યું છે. એટલે કે એમનું કદ ઘટી રહ્યું છે અને એમનું કદ ઘટવાનું કારણ શું છે એ પણ હું તમને જણાવવાનો છું, પરંતુ આપ મારી વિડીયોમાં બનેલા રહેજો. દિલ્હીમાં હવે ક્યાંક ને ક્યાંક શંકરભાઈનું કદ ઘટી રહ્યું છે. એનું કારણ એ છે કે જે આમની વિરોધી ટીમ હતી એ બધી જ ટીમ અમિત શાહને જઈને મળીને જે બાય ટુ બાય એક પછી એક બધા જ લોકોએ 5-10 મિનિટ એમની પોતાની રજૂઆતો કરી, એમના પોતા પ્રશ્નોની રજૂઆતો કરી. જે આગેવાનોની રજૂઆતોને પહેલા તો કદાચ ધ્યાનમાં લેવામાં ન આવતી, પરંતુ આ વખતે બનાસકાંઠામાં જે સમીકરણો બેઠા અને સંસદનું જે પરિણામ આવ્યું એને જોતા કદાચ ભારતીય જનતા પાર્ટી એવું વિચાર્યું છે કે જો આગેવાનોને વાતને આવનારા સમયની અંદર ધ્યાનમાં ન લીધી તો બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનું પતન એ નિશ્ચિત છે. અને ગુજરાતની અંદર ક્યાંય પણ બનાસકાંઠાથી જો ભારતીય જનતા પાર્ટીનું પતન નિશ્ચિત થાય અને ભાજપની શરૂઆત થઈ જાય અહીંથી, તો ત્યારબાદ તેની અસર સમગ્ર ગુજરાતની અંદર જોવા મળે. અને ક્યાંક ને ક્યાંક આ વખતે થોડી ઘણી જોવા પણ મળી છે. ગેનીબેન જીત્યા એટલે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદરથી 26 સાંસદ જાણે કોંગ્રેસના જીત્યા હોય તો પણ આટલી ખુશી ના હોય એટલી ખુશી કોંગ્રેસને એક સાંસદ જીત્યાની છે. જ્યારે ભાજપના 25 સાંસદ જીત્યા, પણ કોણ જીત્યું, શું જીત્યું, કેમ જીત્યું એની ચર્ચા કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્લેટફોર્મમાં થતી નથી. તો મિત્રો એકચ્યુઅલી બનાસ બેંકની અંદર શું થવા જઈ રહ્યું છે, શું થવાનું છે એના વિષય ઉપર આપણે આવીએ, ટોપિક ઉપર આવીએ તો શંકરભાઈ ચૌધરી ક્યાંક ને ક્યાંક બનાસ બેંક હોય, ત્યારબાદ થરા માર્કેટ યાર્ડ હોય અને ડીસા માર્કેટ યાર્ડ, 3 સહકારી ક્ષેત્રે અત્યારે ડખા ચાલી રહ્યા છે. જેમાં થરા માર્કેટ યાર્ડની અંદર અંડાભાઈને હટાવીને તે સરકારી કસ્ટોડિયો નીમવામાં આવ્યો છે, જેનો પણ એક ડખો છે. એના વિશે પણ હું આવનારો નેક્સ્ટ વિડીયો બનાવવાનો છું. પરંતુ જે શંકરભાઈ ચૌધરીએ ગોવાભાઈ દેસાઈને માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ડીસામાં બેસાડી દીધા અને બધા જ સભ્યો એમની વિરોધમાં જતા રહ્યા,
ત્યાં ક્યાંક ને ક્યાંક એવું સમીકરણ રચાયું કે જો બધા જ સભ્યો એમની વિરોધમાં જતા રહ્યા તો બધા જ સભ્યો આ રીતે એમની વિરોધમાં જતા રહે તો પછી ગોવાભાઈને કેવી રીતે ચેરમેન પદે ટકાવી રાખવા. આ વાતની તો અસમંજસ હજી ચાલી જ રહી છે. ત્યાં જ શવસીભાઈને બદલવાની વાતચીત હતી. આમ તો શવસીભાઈ ચૌધરી એ બંને બાજુ પગ રાખીને ચાલનારા વ્યક્તિ છે. એમના સંબંધો શંકરભાઈ ચૌધરી જોડે પણ સારા છે, પરંતુ એવો ઓપોઝિટ પેનલના છે. જ્યારે અણદાભાઈ પટેલને ચેરમેન પદથી હટાવવામાં આવ્યા ત્યારે અણદાભાઈની આખી પેનલ એ સી.આર. પાટીલને મળવા ગઈ હતી. સી.આર. પાટીલને જ્યારે આ પેનલ મળી ત્યારે સી.આર. પાટીલે એવું કીધું હતું કે અણદાભાઈને હટાવવા માટેનો આદેશ છેક દિલ્હીથી હતો, એટલે હું એમાં ન કરી શકું, પરંતુ હું એટલું કરી શકું કે તમે લોકો જે કહેશો એ વ્યક્તિને આપણે ચેરમેન બનાવીશું. તો એ વખતે ક્યાંક ને ક્યાંક શંકરભાઈ ચૌધરીનું ન ચાલ્યું અને અણદાભાઈ પટેલ હોય, પરબતભાઈ પટેલ હોય, કેશાજી ચૌહાણ હોય કે માવજીભાઈ દેસાઈ હોય કે એમની પેનલના અન્ય માણસો છે, એ માણસોએ જેમને ચેરમેન પદ માટે કીધું એ ચેરમેન પદ માટે શવસીભાઈને બેસાડવામાં આવ્યા. બાકી શંકરભાઈના પણ એક બે માણસો એ ટાઈમે દાવેદારમાં હતા, પરંતુ શવસીભાઈનું નામ એ ટાઈમે ફાઇનલ થઈ ગયું. આજે 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ હતી અને ત્યાં શવસીભાઈને આ ચેરમેન પદની અંદરથી બદલવાના હતા. એના માટે ખૂબ જ પૂરજોશમાં શંકરભાઈની પેનલે ટ્રાય કર્યો, શંકરભાઈએ ટ્રાય કર્યો અને ક્યાંક ને ક્યાંક એ આ ટ્રાયની અંદર સક્સેસ પણ થઈ જાવ. પરંતુ બન્યું એવું કે દૂધે બળેલો સાસ ફૂંકી ફૂંકીને પીવે. બનાસકાંઠામાં સાંસદનું જે પરિણામ આવ્યું, બનાસકાંઠાની જનતાએ જે પરિણામ આવ્યું એની સીધી અસર બેંક, ડેરી અને ત્યારબાદ સહકારી ક્ષેત્રોની અંદર ક્યાંક ને ક્યાંક થવા લાગી છે. લોકો જોર જોરથી ઉછળીને સહકારી ક્ષેત્રે પણ હવે બોલતા થઈ ગયા છે, વિરોધીઓ પણ બોલતા થઈ ગયા છે. તો એનું પરિણામ જે રીતે આવ્યું અને જે રીતે ભાજપમાં બે ફાટા પડ્યા, એટલે ભારતીય જનતા પાર્ટીએ જો વિચાર્યું કે હવે પછી આવનારા સમયમાં શંકરભાઈએ કીધું એ રીતે જો બનાસ બેંકની અંદર મેન્ડેટ આપવામાં આવશે કે એ રીતે આપવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના ભાજપના આગેવાનો નારાજ થશે અને બનાસકાંઠાના ભાજપના આગેવાનો નારાજ થશે તો બનાસકાંઠામાં ભાજપ આમ પણ અત્યારે હાશિયામાં ધકેલાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે, તો એ સાવ પટી જશે. હાશિયામાં ધકેલાઈ ગઈ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે દેશ લેવલે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. તેમ છતાં બનાસકાંઠાની અંદરથી સંસદ પદ તરીકે ગેનીબેન ચૂંટાયા, એટલે કે કોંગ્રેસ ચૂંટાયું, એટલે કે વિરોધીઓ ચૂંટાયા. ત્યારબાદ બનાસકાંઠાની 4 સીટો ઉપર કોંગ્રેસ, 1 સીટ ઉપર અપક્ષ, 4 સીટો ઉપર ભાજપ, એટલે કે જેવા જઈએ તો 50-50% સમાંતરની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીની સિચ્યુએશન બનાસકાંઠાની અંદર ચાલી રહી છે એ જોતા તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આશિયામાં ધકેલાઈ છે. તો એ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે ઊભી કરી શકાય એ પણ કેન્દ્ર રીતે નેતૃત્વ ક્યાંક ને ક્યાંક વિચારમાં પડી રહ્યું છે. પરંતુ આપણે એ વિચારથી કોઈ મતલબ નથી, પરંતુ આપણે જે મતલબ છે એ વિચારથી એ મતલબ છે કે ક્યાંક ને ક્યાંક શંકરભાઈ ચૌધરીનું કદ એ હવે દિલ્હી ક્ષેત્રે વેતરાઈ ગયું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક એમાં ઘટાડો થઈ ગયું છે. જે એક તરફી શાસન ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાની અંદર એમનું ચાલતું હતું એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવ્યો છે. પાર્ટી હવે બીજા આગેવાનોને પણ પૂછતી થઈ છે, બીજા લોકોનો પણ રિવ્યુ લેતી થઈ છે અને એ રિવ્યુના આધારે સમગ્ર ઘટનાઓને જોતા એક એકચ્યુઅલી અને એક મહત્વની માહિતી આપણને મળી રહી છે. એ માહિતી એ છે કે બનાસ બેંકના ચેરમેન તરીકે શવસીભાઈ યથાવત રહેવાના છે. એમાં કોઈ પણ પ્રકારનો તફાવત થવાનો નથી. અને કેમ નથી થવાનો એના પણ હું આપણે કારણો કહી દઉં. કારણ કે જો શવસીભાઈને ચેરમેન પદેથી હટાવીને અન્ય કોઈ વ્યક્તિને ચેરમેન પદ બનાવવામાં આવે તો શવસીભાઈ સાથે જોડાયેલા તમામ લોકો, પરબતભાઈ પટેલ હોય, શવસીભાઈ હોય અને અન્ય બધા જ લોકો છે, જે અણદાભાઈ હોય, માવજીભાઈ હોય, કેશાજી ચૌહાણ હોય, સમગ્ર પેનલ નારાજ થઈ જાય. અને અત્યારે સમગ્ર પેનલને નારાજ કરવું એટલે એવું સમજી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે થોડી ઘણી આશિયાની અંદર ધકાયેલી બનાસકાંઠાની અંદર દેખાય છે એ પણ દેખાતી બંધ થઈ જાય. અને આવનારા સમયની અંદર બનાસકાંઠામાં કદાચ જો આ વિવાદ અને આ જૂથવાદ વકર્યો તો ભારતીય જનતા પાર્ટીનું નામો નિશાન નહીં હોય, એ પણ આપ યાદ રાખજો. જો હું કોઈ પણ વાતચીત કરતો હોઉં તો કોઈ ભારતીય જનતા પાર્ટી કે ભાજપ કોઈ મારી દુશ્મન નથી, પરંતુ જે જૂથવાદ થઈ રહ્યો છે, જૂથવાદ વિશે જે લોકમુખે ચર્ચાતો હોય છે, જે જનતાનો અવાજ હોય છે, આપણા સુધી હું પહોંચાડતો હોઉં છું. જનતા જે ચર્ચા કરતી હોય એના વિશે હું આપણા જોડે વાતચીત કરતો હોઉં છું અને બીજી જે પણ મારા સોર્સથી મને માહિતી મળતી હોય છે એ માહિતી ઉપર હું વાતચીત કરતો હોઉં છું. તો મિત્રો, બનાસ બેંકની અંદર અસમંજસનો અંત આવી ગયો છે. બનાસ બેંકની અંદર હવે કોઈ પણ પ્રકારનું પરિવર્તન થવાનું નથી. ચેરમેન પદે શવસીભાઈ ચૌધરી લગભગ નિશ્ચિતપણે યથાવત રહેવાના છે, એ પાકું છે.
આમાં કોઈ પણ પ્રકારનો તફાવત થવાનો નથી અને તેમ છતાં પણ જો એમાં તફાવત થશે તો આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને આના ખૂબ જ ઊંડા અને મોંઘા પરિણામો ભોગવવા પડશે. તો હું હતો દિલુ ચૌધરી, આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. આવી નવી નવી માહિતી, રાજકીય માહિતી મારા જોડે આવતી હશે તો હું આપના સુધી પહોંચાડતો રહીશ. આપ મારી ચેનલમાં નવા આવ્યા હો, મારી ચેનલના વિડીયોને નવા જોતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો. નમસ્કાર. રામ.